કોલેસ્ટ્રોલ આવ્યું છે કે હૃદયરોગ સંબંધી કોઈ બીમારી આવી છે, તો પહેલો જ પ્રશ્ન એ મગજમાં આવશે કે તેલ કયું લેવું જોઈએ ને મારે મારું તેલ બદલી નાખવું જોઈએ કે નહીં. જો તેલ છે ને ઘણી વખત આ કોલેસ્ટ્રોલ વધારતું હોય છે, પણ એનો સંબંધ સીધો એની માત્રા સાથે હોય છે. તેલ આપણા દાદા ખાતા હતા અથવા તો આપણા પપ્પા, આપણા દાદા દાદી, જે આપણા વડવાઓ ખાતા હતા, એ તેલ લેવું જોઈએ જે આપણું લોકલ તેલ છે, જે આપણા લોકલ એરિયામાં બને છે. એ તેલ આપણા માટે સારું. એકચ્યુઅલી દરેક વ્યક્તિઓને છે ને મનમાં એ જ પ્રશ્ન આવે કે મારે તેલ બદલવું છે. તેલ બદલવાની જરૂર નથી, તમારે તેલની માત્રા ઘટાડવાની જરૂર છે. કોલેસ્ટ્રોલ આવ્યું છે એટલે એક જ તેલ જવાબદાર છે એવું જરૂરી નથી હોતું. તમારી લાઈફસ્ટાઈલ પણ એટલી જ જવાબદાર છે, તમારો ડાયટ પણ એટલો જ જવાબદાર છે. એટલે તેલની સાથે તમારે તમારી લાઈફસ્ટાઈલ બદલવાની છે, તમારે તમારો ડાયટ બદલવાનો છે, તમારે તમારું ટેન્શન લેવાની ટેવ સુધારવાની છે. જો આ બધું જ નહીં સુધારો અને તેલ બદલશો તો એનો કોઈ જ મતલબ નથી. તમે આપણે જે ખાતા આવીએ છીએ એ તેલ ખાઓ, એની માત્રા ખાલી ફેરફાર કરો. ફોલો ફોર મોર.